હવે કહી દો, અમે સરકાર જોડે 4મી તારીખ સુધીની માંગણી કરી છે. સરકાર 4મી તારીખ સુધીમાં દેવું માફ નથી કરતી તો આવનારી 5મી તારીખથી આ ગુજરાતની તમામ ડેરીઓમાં, એમાં બનાસ ડેરી, અમૂલ ડેરી હોય, દૂધસાગર હોય, સુમૂલ હોય કે સાબર ડેરી, આ તમામ ડેરીઓમાં દૂધ બંધ કરી દેવામાં આવશે. ગામડાઓમાંથી દૂધનો સપ્લાય બંધ કરી દેવામાં આવશે. એટલે સ્પષ્ટ વાત છે, ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો એવી માંગણી કરીએ છીએ. અને ગુજરાતની અંદર તમામ લોકોને, શહેરી વિસ્તારના લોકોને પણ અપીલ કરીએ છીએ કે 2 દિવસ ચા પીવાનું બંધ કરો, 2 દિવસ દૂધ ભરવાનું બંધ કરો અને આપણી જે દેવા દબાયેલા ખેડૂતો છે એના દેવા માફી માટે આગળ આવો. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપણે કેવી રણનીતિ છે? આપ નવો પક્ષ લાવશો કે કોઈ પક્ષ સાથે જોડાશો? આવનારી વિધાનસભામાં જો સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે તો સરકાર બદલવાની રાજનીતિ લઈને આવીશું. આવનારી સરકાર ગુજરાતના ગરીબ, પછાત, વિકાસથી વંચિત લોકોની હશે. એ પછી કઈ રીતે હશે એ આવનારો સમય બતાવશે. પણ 15મી ઓગસ્ટ આવી રહી છે. જેમ 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો તો એમ આ ગુજરાતની વ્યવસ્થા પરિવર્તન, જે નબળી વ્યવસ્થા પરિવર્તન છે એમાંથી આઝાદ કરવાનું બીડું અમે ઝડપ્યું છે. ત્યારે 15મી ઓગસ્ટ પછી અમારો નિર્ણય જાહેર કરીશું. આજ મદ્રાસથી જીએસટી થઈ રહ્યું છે, બરાબર? જીએસટી લાગુ થવાનું છે, એમાં આપનું શું કહેવું છે? જે પ્રકારે તગડા ટેક્સીસ નાખવામાં આવી રહ્યા છે, ગ્રાહકને ફાયદો થવો જોઈએ એની જગ્યાએ ગ્રાહકને ફાયદો નથી થયો. કન્ઝ્યુમર ઉપર મોટામાં મોટો ટેક્સ નાખવામાં આવી રહ્યો છે. એટલે આની અંદર બેરોજગારી વધશે, મોંઘવારી વધશે. પરંતુ સરકારને વિનંતી કરીએ છીએ જે 14% ટેક્સની જે જૂની વાત હતી એ 14% ટેક્સની નીતિને વળગી રહે. આભાર.